આમાં યોગ કમાય, આપણે યોગ થાય, કમાઈ થાય, બીજા બધા ભોગવટા ના થાય. પણ મનુષ્યમાં કમાઈ શું? આપણે આ બધું જે લૌકિક કમાઈને કમાઈ માની એ કમાઈ નથી. કમાઈનો અર્થ એવો કે કમાઈ એવી અખૂટ એક અનંત કમાઈ જેનો કોઈ છેડો નહીં આવતો, કોઈથી ખૂટતી નથી. ખર્ચે ના ખૂટે, વાકો ચોર ના ખૂટે, એ આત્મારૂપી ધન છે. આત્માનું ધન એવું છે ને, એ દેશ વિદેશ પરદેશ એવું એને કોઈ ડોલર કે રૂપિયામાં કન્વર્ટ ના થાય. અને એને યુગાંતર સુધી જે બદલાતું નથી. કોઈમાં મોદી સાહેબ 8 વાગે કહી નાખે કાંતિ બંધ થાય. અને આત્માના ધન વગર મોટો રાજા હોય કે રંગ હોય કે ગરીબ હોય કે 18 વર્ણ ગમે એ જીવ માત્ર કીડીથી બ્રહ્માવતી કોઈ ના ચાલે. આત્માનું ધન એટલે પહેલું તો આપણું આ શ્વાસ, આ શરીર. શ્વાસાના ક્યાંય મોલ પાડ્યા આપણે આટલું બધો મેળાવો હોય ને કદાચ હિમાલય જતા રહ્યો, શ્વાસાનું કોઈ દાન આપો, રૂપિયા હાલે, અંદાન હાલે, ભૂમિ દાન હાલે, બધા હાલે, શ્વાસાનું દાન પણ હાલે. અને શ્વાસા તો આપણું જીવન છે. પાછો શ્વાસા વગર એક સેકન્ડ આપણે ના રહી ગઈ, રહી ગઈ. શ્વાસ આપણે ઊંઘમાં શ્વાસની જરૂર છે. ચાલતા ચાલતા ઉઠતા. પૈસા વગર તો ઘણા માણસો કદાચ કોઈ ડોલર તો જોયા જ નહીં. એવા માણસો વર્ષ જીવી જતા રહ્યા શાંતિથી. વાતું નહીં આપણે ડોલર જેવા. કોઈએ ઘરેણા નહીં જોયા, કોઈ વળી અમદાવાદ મોટા શહેરો નહીં જોયા. ગામડામાં શાંતિથી વળવા. બહુ પૈસાની જરૂર નથી, બહુ પ્રતિષ્ઠાની જરૂર નથી. શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક ભગવા વિશ્વમાં રમી. એ બધાયમાં જે એક નિરંતર છે, બધાયમાં એક જ ધન, બધાયનું એને ચેતન ધન કહેવાય. બીજું બધું માયાનું રૂપ છે, માયાનું સ્વરૂપ છે. જગતમાં દ્રશ્યમાન જેટલા પદાર્થો, જેટલા ઘાટ ને જેટલા આપણે મન બુદ્ધિથી ઠરાયું એ બધું માયા કહેવાય. અને માયા કોઈ એક રૂપ ના હોય. એ જરૂરિયાત છે નહીં આપણા થકી માયા, આપણે એના થકી નહીં. શ્વાસો જે આપણો જે હાલી રહ્યો કુદરતી, એ લેવાવાળા મૂકવાવાળા આપણે છીએ. આ કોઈ બીજું કોઈ નથી. અને એનાથી આખા અને એ આપણને રોજના 21,600 મળે પાય સંતોએ ગણતરી કરી. અમારું ધીરુભાઈ અંબાણીનો હિસાબ તો એકાઉન્ટન્ટ કરીએ એને કેવી રીતે આ પૈસા મૂકવા. અડાણીનો કોઈ એકાઉન્ટ હોય તો તેના પૈસાનો બધા વિનિમય કરીએ કે આટલા આમાં રોકો, આટલા આમાં રોકો. આ શ્વાસાસીમાં રોકો. આપણા શ્વાસા વેડફાતા જ જાય છે. એનું મૂલ્ય શું? શ્વાસા એક સંતે એ કીધું કે આપણા અંદર એક શ્વાસો હાલે ને એ શ્વાસો 3 લોક, એક બાજુ ત્રાજવામાં ને એક બાજુ એક શ્વાસો, 3 લોક બરોબર. એ શ્વાસાનું મૂલ્ય આટલું બધું હોય, કરોડો અબજો રૂપિયા દેતા ના હોય. અને એક બનેલી વાત છે, જો કે એ બધે જાહેર નથી વાત. પણ જ્યારે ધીરુભાઈ અંબાણીનો છેલ્લી સ્થિતિમાં દેહ છૂટવાનો હતો, છેલ્લી સ્થિતિ, હવે એ વખતે આ બે ભાઈએ નક્કી કર્યું કે કોઈ લાખો કરોડો અબજો રૂપિયા કોઈ સંત મહાત્મા આવે અને આપણા બાપાને થોડાક શ્વાસા આપો, થોડુંક જીવન આપો, આપણે એ જે કે વળતર રૂપિયા આપી દઈએ એમને ધન પેટે. જે કે એ વખતે કોઈ ના થઈ અર્થી શ્વાસા કોણ આપો? એ મા દીકરાને નહીં આપી દી, દીકરો બાપના ના આપીએ, કોઈ ના આપીએ. આ એક કમાણી કરી હોય આપીએ ગંધ્યો મહાપુરુષો. સ્વામીજીએ એવા ઘણા મહાપુરુષો ડાક્યા, એને ઘણાને જીવન આપ્યા. એ શ્વાસા બચાવવાની પહેલાં જરૂર. આપણે માનો બેંકમાં પૈસા હોય કોઈકને આપીએ કે તમે ધન તમારી પાસે હ, પૈસા, અનાજ, આ બધું હ તો કોઈને ખવડાવવાનું. હવે આપણે જ ખાવાના બીજે કેવી રીતે ખવડાવીએ? આપણે શ્વાસા રોજના 21,600 આપણને મળે, પણ આપણે તો જતા જ રહે. આંખે જોવામાં, કાને સાંભળવામાં, મનથી વિચાર કરું તો જાય. ઊંઘી જવું તો 2.5 ગણો જાય. બેઠક બારા આપણે તો હાલ તમે કંઈ ના કરો, ખાલી ધ્યાન રાખવું પડે તોય તમારો 12 શ્વાસો તૂટે. 12 બેઠક બારા, ઉઠત 18. જ્યાં ક્રિયા કરવા ઊભા થવો, સંકલ્પ કરો ક્રિયા કરવાનો, ત્યાં તો 1.5 શ્વાસો, 18 શ્વાસો. સંસારના રસ્તે તૂટે છે.
ઉઠત 18 સુવત 30 32 આપણે ભૂઈ જઈએ એટલે આપણે જોડે પૂછ્યો કેટલો આપણો હાલત તમારો આપણો 2.5 ગણો શ્વાસ હાલે સુવત 30 32 સંસારના રસ્તે તૂટે 64 કપ મિલે જગદીશા આપણે ભોગમાં કેટલા ખોઈ નાખી પછી એક પણ આપણું એવું શરીર એક પણ સાધન એવું નહીં કે શ્વાસા વગર હાલે આંખનું જોવાનું કામ શ્વાસા હોય તો જોવા કામ હોય ટૂંકમાં આખું સંચાલન શ્વાસાથી હાલે એ આપણે ક્યાં મૂકવા તો આપણે એની બેંક હોય ને તમારી પાસે પૈસા હોય તો કંઈક વ્યવસ્થિત જગ્યાએ મૂકો એનું વળતર યોગ્ય મળત વળી નાદારી ના થાય તમારા એવી ગેરંટી એક મળત તો જગતમાં કઈ વસ્તુ ગેરંટી વોરંટીવાળી શરીરના અંગો જ ગેરંટી વોરંટી વગરના આનું કંઈ ગેરંટી હાલે કોઈ ડૉક્ટર લઈ લે તમારો કે ભલે તમે મને લાખ રૂપિયા વર્ષે આપી દેજો તમને એક અનકને રોગ નહીં થાય એવી ગેરંટી હાલે પછી આપણું આ શરીર કદાચ ડૉક્ટર હાજુ માજુ થવાની ગેરંટી કદાચ તમે પાડતા હોય પરેજી પણ પાછું વ્રત તો થવાનું પાછું પછી ગમે એવું કરો એક દાડો શરીર મરી જવાનું પાછું પડી જ છે તો આ શ્વાસાના આપણે કંઈક મૂકવા પડશે અને આ મહાપુરુષે આપણને જીવન શીખવાડ્યું તો જેટલા તમારા કર્તવ્ય કર્મ કરો ટૂંકમાં 4 કલાકમાં જો તમારું હાલતું હોય વ્યવહાર તહેવાર બધું તો બીજા શ્વાસા 4 કલાકના આપણે રહે ને બીજા પછી 4 કલાક ખોવામાં વાપરો 4 કલાક કામમાં વાપરો 4 કલાક વ્યવહાર દવા માગ પિતા સેવા ભાવ 4 કલાક કદાચ પરમાર્થ કરો બીજા જે કંઈ વધે ભજનમાં નાખો પરમાત્મા એના નામમાં નાખો તો પરમાત્માના નામમાં શ્વાસા મૂકો ને તો તમારા શ્વાસા તમારા આબાદ છે તો આવો દેહ પડી જાય તો બીજો દેહ મળે બીજા દેહમાં શ્વાસા મળે નકર કર્મની કોઠી જો મનુષ્યની નહીં બંધાય તો બીજા દેહમાં જશો તો કૂતરામાં થઈ ગયો ને કદાચ કૂતરો એની ડેલી આવશે છોકરા કરવા દે છે હા ખેતરમાં હરફ થઈને ફરશો છોકરા કદાચ મંદિર બનાવશે કોઈ કૂવો આવશે બધો પણ એને ઘરમાં તો નહીં જ બેહા દે ને કે આયા આપણા બાપા આયા કરે એટલે ટૂંકમાં પછી કાઢવું હવે આપણે તો રહેવાના બાપા મહાપુરુષો એવું કે આપણા શાસ્ત્રો કે જીવ અને શિવ બે અજરમર વસ્તુ બે દશા ભેદ છે દિશા એ જે જ્ઞાન અજ્ઞાનના ભેદ છે દાખલા તરીકે રાત્રિ અને દિવસનો ભેદ શું રાત્રે સૂર્ય નહીં હોતો એટલે અંધારું હોય અને દિવસે આ એ જ જગ્યાએ પાછું સૂર્ય ઉગે તો આ જ દિવસ થાય તો પ્રકાશનો જે હોય આપણે એને દિવસ કહીએ અંધારાને રાત્રિ કહીએ એમ અજ્ઞાન છે આપણા જીવનું એ જીવ દશા અને જ્ઞાન દશા એ શિવ દશા હવે જ્ઞાનમાં સ્થિરતા આવે અને અજ્ઞાનમાં ભટકવાનું કર્મ તો આનો આપણે જીવિત કરવું તો કોઈ એવા મહાપુરુષો હોય એની પાસે આ શીખાય બાકી આપણે ઇતિહાસ શીખ્યા એ ભૂગોળ શીખ્યા વિજ્ઞાન શીખ્યા કલેક્ટરી શીખ્યા મામલતદારી કદાચ મોદી સાહેબ જેવું પદ મળી જાય કદાચ આપણે વડાપ્રધાન પણ એ પદે પછી શું કામ આ શરીર નહીં હોય તો અને આ શરીર પડી ગયા પછી શું ગેરંટી પદની બીજા જન્મ આપણે તો તોય રહેવા નહીં શરીર નથી રહેવાનું પદ નહીં રહેવાનું આનો કરોડપતિનો અબજોપતિનો છોકરો ભરી ગયો અને બીજો જન્મ થાય ગરીબના અહીંયા ક્યાંક અને કદાચ એમ કે હું તો ફલાણા નગરનો હતો મોટો શેઠ નગર શેઠ હતો આ મારી બૈરી આ મારા કાકા મારું કુટુંબ અમારા ગામમાં આ જગ્યાએ આવું મંદિર છે આ બધી અટાણી આપે તો શું એ પેલા નાના છોકરાને એ પેલી મા હોય દીદી બહુ થવા તૈયાર થાય છોકરા એના બાળકો તૈયાર થાય એને સ્વીકાર છે બીજા જન્મ કદાચ યાદ રહી જાય તો શું કરો મહાપુરુષો કે જ્ઞાન એ કેવું છે આત્મા એ કોઈ દી થતું જે પરમાર્થ કર્યો એ કુદરતના ચોપડે ચડે સીધું તમને કુદરત આ બધા પરમાર્થ છે તમે પોતાના ઘર કુટુંબ માટે ખાવ પીવું એ તો વ્યવહારિક છે એ બધાય કરવું પડે તમારા વ્યવહાર તહેવાર પણ જે પરમાર્થ કરો ટૂંકમાં સત જ્યાં લાગે આપણે એક જગ્યાએ વાત કરીએ જ્યાં સત લાગે ને આગળ એ પરમાત્માના અર્થે થાય સત પરમાત્માનું સ્વરૂપ સત્કામ કયો સત્કર્મ કયો સત્ધર્મ કયો સત્સંગ કયો સત્જ્ઞાન કયો જ્યાં જ્યાં સત લાગે એ પરમાત્મા લાગે પરમાત્માનું બીજું કોઈ સ્વરૂપ જ નહીં લાંબુ જોડું કોઈ એનું કોઈ રૂપરૂપ નહીં કોઈ આવો હોય રૂપાળો હોય કાળો હોય ધોળો હોય પરમાત્મા સતરૂપ છે અને ત્રિકાળા બાદ છે કાળાંતરે એનો નાશ ને થતો એવી નથી થતો
આ એક અવતાર લીલા કરે છે તોય આપણને એની આપણને કેટલી બધી મહત્વ સમજાય કે રામ રૂપે આવ્યા, કૃષ્ણ રૂપે આપણે પરમાત્મા શીખવાયા. તો આ બધા જેટલા મહાપુરુષો થયા બધા એમાં આત્મા જ હતો. એ જ આત્મા તમારા, અને એ આત્મા જ સત્સંગ કહેવાય. અમારા સ્વામીજી એમ કહેતા ઓળખાણ કરવી તો સત નહીં પણ આત્માની કરવી. અને આત્માનું ઓળખો કોઈ કારણ કે અસંગ છે, એને કોઈ બીજાનો સંગ લાગતો નથી. તો આ માણસ સંગે બગડે, સંગે સુધરે. સંગદોષ જ છે ને. પ્રાપ્ત તો આપણે હવું લઈને જાય. પ્રાપ્ત કર્મે હરજે કૂતરા, કર્મે હરજે કાક, કર્મે કંઈક વળે ત્રણ ચડે કઈ તાર. આ કર્મની જ છે ને બલિહારી. એક બાળક દવાખાનાના એ પલંગમાંથી જન્મ થયો, એ તો ગરીબ ના આવી ગયો, બિચારાને ખાવાને પાપાય, એની માનો જાવડે નહોતો આવતો. અને એક હતો સીધો કરોડપતિમાં, અબજોપતિમાં હતો. બાળક તો બે હતા ને પકડા હતા બે વાર, અને બે દીકરા તરીકે જ જન્મ્યા હતા. પાછું એકના પટેલની દીકરી લાગી ને એક તો પાછો હરિજન, એક બામણ, એક ત્યાં જેવો જેવો આપણે લગાડી દીધા હો ના ટૂંકમાં. પરમાત્મા એવું કહીને મોકલે. અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે દીકરો આવ્યો કાં તો દીકરી આવી એમ કહી બ્રાહ્મણ આવ્યો, ભંગે આવ્યો, પટેલ આવ્યો, દરબાર આવ્યો, ચોર આવ્યો, લૂંટાર આવ્યો, સંત આવ્યો, એ બધું સંગે કરીને થાય ને. આત્મા અસંગ છે. તમારે સંગ પૂનો કરો. સંગ રહ્યું ને એ તમારું સ્વતંત્ર ભાગ. જો સંગ સારો થઈ જાય, માનો કે રાક્ષસના કુળમાં પહેલાં જન્મ્યો, એના માવતર ગર્ભના સંસ્કાર રાક્ષસના હોય, પણ જો એના સંગ નારદજીનો થયો, સંગ થયો, મહાન પુરુષ થઈ ગયો. રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો, તેના પિતા વિશ્રવા મહાન ઋષિ હતા, બ્રહ્મકુળ હતો. એ છતાં જો સંગે કરીને રાક્ષસ થયો, કર્મથી થયો. સ્વતંત્ર પાછું સંઘનું તમારે કોનો સંગ કરો? તો સંતનો સંગ કરો તો તમે સતરૂપ બનો, સત્તર બનો. અને જો તમે જીવાત્માનો સંગ કરો તો જીવ બનો, અજ્ઞાની સંગ કરો તો અજ્ઞાની કરો. તમે જેવા સંગ કરો એવો રંગ લાગે. આ કાપડ હોય આપણું, તમે જેવા રંગના જ્યાં કપડાના રંગ આવતા હોય એ તાબા તમને લાગવાના છે. અસંગ રહેવો તો આત્મસંગી બનવું. અને આત્મસંગી રહીને એને કંઈ કરવાનું નથી, એના થકી જ બધું હાલે. આ જેટલા બધા અત્યારે ઉતારા છે એ ઉતારાના મૂળમાં કોણ છે? સંતોષ છે ને. ભલે કોઈ જલા બાપા હોય, સવાલો બાપા હોય, સંતના નામે થાય ને. આ બધું જેટલા નામે થાય, કોઈ રાજકારણના નામે થાય કે પરંપરા કરવા આ ફલાણા રાજાનું અમારે બસ બસ